મિત્રો કેમ છો? બધા મજામાં જ છે. તો ખાસ કરીને આજે આપણે સોશિયલ મીડિયા દ્વારા જન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ કરું છે મિત્રો. એટલે આ વિડીયોના માધ્યમથી બને એટલો વિડીયો શેર કરજો. એટલે આપણે ખેડૂત મિત્રો, ગ્રામ લોકો અને બોધગરમાં જે માલધારી ભાઈઓ જતા હોય એના માટે કાર્યક્રમનો છે. અને આપણે ખાસ કરીને તો ગામ લોકોને સંદેશ આપવાનો છે. ગામ લોકોને આપણે એક આયોજન અગત્યની માર્ગદર્શન દેવાનું છે મિત્રો. ખાસ કરીને તો રાત્રિ દરમિયાન કોઈ પણ ખેતી કામ કરતા હોય, રાત્રિ દરમિયાન કોઈ ખેડૂત મિત્રો તે જે ભાગ્યું રાખ્યું હોય એ રાત્રે ખેડૂતે જતા હોય ખેતી દાખલો જમીને આવે અથવા સાંજે દૂધ લેવા તે કોઈને બકર માર્કેટમાં જતા હોય તો જે પાછળ જે સાંજના સમયે મળે તો રાત્રિમાં ફરજિયાત ખેડૂત મિત્રોને લાકડી તેમની સાથે બેટરી હોવી જરૂરી છે. અને ફરજિયાત આપણે કાળજી રાખવાની છે જેથી કરીને કે ફોનની ફ્લેશે જાઓ અને સામે સિંહ દીપડા દેખાય એવો આપણે ક્યારે ચાહ કરવાનો નથી. ખાસ કરીને ખેડૂતને આપણે વિનંતી છે અને આપણે એ જ રીતે ખેડૂત મિત્રોને એ રીતે આયોજન કરવું છે. રાત્રિ દરમિયાન કોઈ વન્ય પ્રાણી અવર જવર વિસ્તાર, દાખલા કે નદી છે, બોધગીર છે, જંગલની બાજુમાં છે, અવર જવર વાળા વિસ્તારમાં ફરજિયાત આપણે કે દાખલા તરીકે તંબુ અથવા ઝૂંપડું તે કોઈ પણ એવી નાની હોય ને અથવા ખાલી તમે બેઠક હોય ખાટલો તો ફરજિયાત આપણે નેટ જાળી તરીકે આપણે નાખવાનું છે. નેટ અને જાળી નાખશો એટલે મજા આવશે. અને ખાસ કરીને આપણે લાગે કે મારે નાનું ઝૂંપડું છે અને લોકોને જાળી લેવાની ફેર નથી તો જેથી કરીને સેકન્ડમાં આપણે જાળી લઈ શકીએ અને નાળી આપણે નાખી શકીએ. દાખલા તરીકે મચ્છીમારનો જાળી આવે ને તો કોઈ આપણે નજીકના કોઈ મોટા વાનવાળા કાઢી નાખતા હોય પણ એવી જાળી નાખવાથી ફાયદો થાય છે. ખાસ કરીને આપણે માલતોર બાંધતા હોય ને એના માટે મિત્રો ખાસ કરીને જોવું છે. તો રાત્રે નેટ બાંધવી અને નોનવેજ ખાતા હોય ને આહાર બાદ કોઈ પણ ખેડૂત મિત્રો, ગ્રામ લોકો આજ કોઈ બધા માટે ઉપયોગ છે ભાઈ. અને કોઈ પણ નોનવેજ ખાતા હોય એના માટે ખાસ સૂચના, નોનવેજ ખાવ એમાં કોઈ વાંધો નથી. નોનવેજ ખાય અને ફરજિયાત બરાબર વાસણ હાથ બરાબર ધોઈ નાખવા, હાથની સફાઈ કરવી, વાસણ ધોઈ નાખવા. જે નોનવેજ ખાઈને કચરો જે પીડ્યો હોય કોઈ પણ પોતરા એનું હેઠળનું પાણી કોઈ પણ એનો ભાગ પીડ્યો હોય એને બને ત્યાંથી દૂર નાખવો અને દૂર નાખી અને અથવા બને ત્યાંથી અને દાટી દેવો મિત્રો. ખાસ કરીને આપણે નજરમાં રાખવાનું છે મિત્રો, ખાસ જોવાનું છે. નોનવેજ ખાતાને બધાને મારી એટલી ખાસ સૂચના છે બરાબર. અને રાત્રે આજુબાજુમાં કોઈ પણ ઝૂંપડું હોય અને કોઈ પણ હાથ ભાઈબંધ 4-5 ભાઈબંધ બેઠા હોય કેમ કે રાતે ઉજાગર આપણે ખેડૂત માણસને ઉજાગરા કરવાનું હોય એટલે એ સમય દરમિયાન આપણે ઉજાગરા થાય તો એમના માટે રાત્રે તાપણું કરવું, તાપણું રાખવું અને ફરજિયાત તાપણું આપણે જે માલતોર બાંધ્યા હોય ઝૂંપડાને આગળ પાછળ નેટ નાખવી અને ફૂલ પેક કરવું. એના કેમ તો માલતોરની હિસાબે પણ સિંહ દીપડા આપણે બને ત્યાંથી આપણા ઘરને આંગણે આવી જાય અને માલતોર રીજન એટેક માણસ ઉપર થઈ જાય છે. તો ખાસ કરીને આપણે તાપણું કરવું અને નેટ બાંધવી માલતોર માટે ફરજિયાત. અને ફરજિયાત આપણે દાખલા તરીકે 5 જણા બેઠા તાપ છો અને બને ત્યાં સુધી ખેતી આપણે કરતા હોય તો વાડીએ લાઇટ ન હોય તો સોલાર સિસ્ટમ દ્વારા ખેડૂત મિત્રોને અને ખાસ કરીને લાઇટ આપણે ફરજિયાત શરૂ હોવી જોઈએ. જો લાઇટ શરૂ હશે ને તો એના માટે તમને 50% ફેર પડશે. બને ત્યાં સુધી એને દેખાશે અને તમને પણ દેખાશે. લાઇટ વાડીએ ફરજિયાત એક તો લેમ્પ શરૂ હોવો જોઈએ. આપણે માલતોર જે તાળિયામાં ફરજિયાતમાં બાંધતા હોય ત્યાં લેમ્પ શરૂ હોવો જોઈએ અને ખેતીવાડી કરતા એના પણ લેમ્પ શરૂ હોવો જોઈએ. અને ખાસ કરીને આપણે પ્રાંત મજૂરી અને માહિતી આપવા માલતોર સૂચનામાં આવેલ તેમજ ગામ લોકોને વન્ય પ્રાણી જોવા મળે ત્યારે જાણ કરવામાં આવેલ. કોઈ પણ મજૂરી જતા હોય, ખેતી કામે જતા હોય તો ગ્રામ લોકોએ કોઈ પણ જગ્યાએ જનાવર જોવા મળે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો જંગલ ખાતાનો કોન્ટેક્ટ કરવો. બને ત્યાં સુધી નજીકના સ્ટાફને કોન્ટેક્ટ કરો એટલે ફટાફટ એ પહોંચી જાય, એના માટે સારું પડી જાય. અને તમામ લોકોને મારી સૂચના છે તે ખેતી અને ખેડૂત ભાઈઓને ખાસ કરીને આપણે વન્ય પ્રાણીને કોઈ નુકસાન ન પહોંચે અને પજવણી ના થાય એના માટે ખાસ ખેડૂતને જે આપણે ખેતી આવે ને એને તારની ફેન્સિંગ હોય છે અથવા વાયરની ફેન્સિંગ હોય છે. તો મિત્રો એ ફેન્સિંગ દરમિયાન કોઈ વીજ એટલે કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ ડાયરેક્ટ મેકવો નહીં. આપણે સરકાર માન્ય જે ઝટકા મુજબ આવે ઝટકાનો જ ઉપયોગ કરવો. ખેડૂતને ખાસ કરીને કોઈ ઇલેક્ટ્રિક વાયર આપણે તે કોઈ 11 વાયરનો આપણે કોઈ એને ડાયરેક્ટ વિદ્યુત વાયર આપવો નહીં. એટલે 1972 મુજબ એનો ગુનો દાખલ થઈ છે અને ખોટા આપણે વન્ય પ્રાણી વાઇલ્ડલાઇફમાં નુકસાન થાય અને આપણે પોતાને જાત એટલે આપણે ખેતી રહેતા હોય એનું પણ આપણે ક્યારેક નુકસાન થઈ જાય છે. ઘરમાં બાળકો અને વૃદ્ધની સાર સંભાળ માટે બાબતે માહિતી કરેલ. આપણે ઘરમાં રહેતા હોય ને તો દાખલા તરીકે બાળકો એકલા રહેતા હોય, સાંજનો સમય હોય, લાગે તો આપણે વન્ય પ્રાણીવાળો વિસ્તાર હોય તો બાળકોને બહુ બહાર દૂર રમવા જવા ન દેવા. અને વૃદ્ધ માતા પિતા આપણા વડીલો કોઈ પણ એવું એને ઘરે આપણે એને ખાસ સંભાળ ખાસ કરીને આપણે રાખવી અને જેથી કરીને એને આપણે કોઈ હેરાનગતિ કેમ કે વૃદ્ધ હોય
વડીલો હોય કે સાંભળવામાં અને દેખાવામાં ઓછું હોય એને પણ નજીક આવી જાય તો એવું થઈ શકે મિત્ર. અને બાળક અને ખાસ કરીને બહુ આગું જવા ન દેવું. તંબુમાં રહેતા માણસો બાળકોને શુભ નજીકના સુવડાવવા જણાવે. તમે કોઈ પણ આપણે બહાર ગામના હોય ને ખેતી કામ કરવા જતા હોય તો મજૂરી કરવા કેમ કે અત્યારે સિઝન હોય ને ત્યારે કપાસ વીણવા જાય, માંડવી કાઢવા જાય, એમાં આપણે મજૂર કાંઠે કાંઠે જે વાડી હોય ગ્રામ્ય વિસ્તાર એમાં આમનો નિશ્ચય હોય ખાસ કરીને આપણે નિશ્ચય હોય ને તો એમાં જો જોવાનું એ છે તો ખાસ કરીને નિશ્ચય ઉતરતા પહેલા આપણે પેલા સફાઈ કરી નાખવાની. ખાસ કરીને બાવળી ઝાડી ઝાકરા હોય ને ત્યાં નહીં રહેવાનું મિત્રો. અને રહેતા વખતે જે મોટા વડીલો હોય ને તો બાળકો આપણી સાથે કામમાં જાય તો આપણું બાળક આપણી સાથે જ હોય ભાઈ બહેન. એટલે એ બાળકને આપણે ખાસ કરીને વચ્ચે સુવડાવવાનું છે. બાળકને આપણે વચ્ચે સુવડાવીને ખાસ કરીને એને કોઈ રાત્રે કોઈ એકી પાણી કરવા કે બાથરૂમ જતા હોય તો ખાસ એને રાત્રે સાથે જવું, લાકડી સાથે રાખવી અને એને કાળજી રાખવી. એકલાને બને ત્યાં સુધી જવા ન દેવો. અને વાડી વિસ્તારમાં કોઈ પણ જે મજૂર રહેતા હોય, ખેતીવાડી રહેતા હોય તે ઓલરે તો વાડીને નજીક ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દેખાય ને એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતામાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો જેથી કરીને સિંહની પજવણી ન થઈ શકે. કેમ કે ડાયરેક્ટ કોઈ તમે દાખલો તો હું ખેડૂત છું તો મારી જો સિંહ હોય તો મારે કોઈ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સિવાય કોઈને ફોન કરવાનો થતો નથી. જો આપણે કોઈને ફોન કરશું તો 5 જણા આવશે, ગાડી લઈને આવશે, બાઇક પાસે જશે, હોર્ન મારશે, બાઇકને પાછળ જશે, ફોટો પાડવા જાય છે એ પજવણી કરશે અને એ પાછા દિન વ્યા જાય છે પછી ખેડૂતને એકલા રહો એટલે એટેક આપણી ઉપર કરવાનો રહે છે. કોઈ પણ વન વિભાગ દ્વારા સૂચના આપવાનું છે એ નિયમનું પાલન કરવું. અને ખાસ કરીને કોઈ પણ સિંહ દ્વારા મારણ થાય, માલિકોનું માલધર હોય, જે રેડિયો માલધર હોય એ મારણની કમ્પ્લેટ થાય, મારણ થાય એટલે જંગલ ખાતાવાળાને જાણ કરવી. જાણ કરીને એને કોઈ મારણ જો દાખલા કે સિંહ રાત્રે માર્યું તો મારી ગયો તો એની પાછળ જવું નહીં. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવે ત્યારે જ પાસે જવું અને જેથી કરીને માલિકા હશે તો એના વળતરના કાગળ કરશે અને એ જંગલ ખાતાવાળા આવે ત્યારે આપણે પાસે જવું. જેથી કરીને આપણે મારણ જોટાવા જવું, ખેંચાવા જવું અને માણસ કેમ થાય મારું વાસડું લઈ ગયો, મારું ઘાટું લઈ જાઉં, ખેંચાવા લઈને વયો જાઓ તો એ આપણે ખેંચવા જવાની જરૂર નથી. જેથી કરીને તમે માલિકોનું જે વળતર મળવા પાત્ર છે. અને દાખલા ગામની બાજુમાં રેડિયો માર્યું સિંહ હોય તો કોઈ જવાનું નથી અને હટાવવાનું નથી. જેથી કરીને ખાઈ જશે ને ફોરેસ્ટ વાળા આવીને એને સુરક્ષિત જગ્યાએ ફેરવી નાખશે. વન્યપ્રાણી દ્વારા મારણ દરમિયાન તેમને ખસેડવાને નહીં દૂર. દાખલા તરીકે ગામમાં મારણ કર્યું હોય તે વાડી વિસ્તારમાં આજુબાજુ કર્યું હોય તો જેથી કરીને મારણ ડાયરેક્ટ સિંહ આવીને સિંહ દીપડો ડાયરેક્ટ મારણ કરે એટલે તમારે હટાવવું નહીં અને દરેકને ખસેડવું નહીં જેથી કરીને સિંહની પજવણી થાય અને જેથી કરીને સિંહ ગુસ્સે થાય એ એટેક આપણી ઉપર ઉતારવા આવી શકે મિત્ર. ખાસ કરીને અને એ આપણે મારણ ડિપાર્ટમેન્ટ આવશે ને એ લોકો જ હટાવશે અને એ રીતે એના સુરક્ષિત જગ્યાએ ઓલું કરી શકશે. વન વિભાગના મચાણ તેમજ પેરાપીટ વોલ જેવી આ લાભોના સૂચના હોય છે. જેથી કરીને એવી યોજના આવે ડિપાર્ટમેન્ટના કોઈ કૂવાની પેરાપીટ બાંધવાનો એની ગ્રાન્ટ પ્રમાણે એના નિયમને પાલન મુજબ જેટલા દાખલાથી ઓછા કૂવા હોય તો દર વર્ષે એના કૂવાની પેરાપીટ આવે તો ખેડૂતને ખુલ્લા કૂવા હોય ને તો ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરીને નોંધાઈ નાખવાનું. જ્યારે આપણે વારો આવે ત્યારે બાંધી દઈશું પણ એની નોંધણી ખાસ કરીને કરી નાખવાનું કારણ છે તે જેથી કરીને આપણે ખુલ્લામાં આપણે ખેતર ચોમાસા દરમિયાન અઠવાડિયામાં 1 જ વાર જતા હોઈએ એટલે 1-2 વાર જતા હોય ને એટલે કદાચ ખ્યાલ ન રહેતો હોય એટલે કૂવા ખુલ્લા હોય આપણે દર ખેડૂતને જોઈ લેવું અને છતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટમાં કરીને નોંધણી કરી નાખવી. અને આવે છે આપણે ખેતોમાં વન્યપ્રાણીના અવરજવર વિસ્તારમાં મસાણ મેળા એટલે આપણે જંગલ ખાતાવાળા ફોરેસ્ટવાળા મેળા આપે છે. એમાં 25% ખેડૂતને પૈસા ભરવાના રકમ થતી હોય છે, 75% ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ભરે છે. તો એની રકમ જે છે એ ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કરી અને તમને યોગ્ય લાગે તો એ મેળાની નોંધણી કરાવી લઈ અને ત્યારે વારો આવે ત્યારે તમારે સમય મુજબ જોવે છે. અને એવું બધું આપણે ખાસ કરીને કોઈ કાળજી રાખવાની છે. તો મિત્રો ખાસ કરીને આ વિડીયોમાં જનજાગૃતિ અભિયાનને ખાસ કરીને વધુ વિડીયોને શેર કરો, બધા ગ્રુપમાં નાખો, ગામ લોકોના ગ્રુપમાં પહોંચાડો અને ખેડૂત મિત્રોને રેવન્યુ ગ્રામ્ય વિસ્તારના આ વિડીયો પહોંચાડો. ખાસ કરીને મારી એવી સૂચના છે.